વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામના 51 વર્ષીય ખેડૂત નરેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ પોતાની 5 વીઘા જમીનમાં ગાય આધારિત કુદરતી ખેતીની પેદાશોમાંથી સારી કમાણી કરી રહ્યા છે। તેમના ખેતરમાં તેઓ મેથી, ગિલોડા, ડુંગળી, લીંબુ અને મોરિંગા ઉગાડી રહ્યા છે અને સ્થાનિક બજારમાં તેમની પેદાશો વેચીને મહિને લગભગ 50,000 જેટલું કમાઈ રહ્યા છે। તદુપરાંત તેઓ વર્ષ 2018થી ગાય આધારિત કુદરતી ખેતી તરફ વળ્યા છે અને પરિવાર માટે સમૃદ્ધ સ્વાસ્થ્ય લાભો મેળવી રહ્યા છે। મારું નામ નરેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ, ગામ લુના, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા। હું 2017થી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યો છું અને એ મને વળવા પાછળનું કારણ છે આત્મા પ્રોજેક્ટ। આત્મા પ્રોજેક્ટ થકી અમે આ કામ ચાલુ કર્યું છે અને નેચરલ ફાર્મિંગ જે અમે કરીએ છીએ એમાં અમને આવક પણ સારી થાય છે અને અમારું જે કંઈ ખેત પેદાશ છે એ અત્યારે સારા ભાવમાં પણ વેચાય છે। અત્યારે મારું જે કંઈ પ્રોડક્શન થાય છે, દેશી ગિલોડી છે, ડુંગળીનું પલ્લુર છે, મેથી છે, એ તમામે તમામ અત્યારે રિલાયન્સ ફ્રેશની અંદર જાય છે અને એનાથી આવક પણ મારી સારી થાય છે। લગભગ મારે એક મહિનાની અંદર ગિલોડીના 35,000 થી 36,000ની આવક ચાલુ છે અત્યારે। આ જે શાકભાજી અમે સર કરીએ છીએ એમાંથી આપણા સેહત માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે અત્યારે જે અમે તો જો વિચારીએ છીએ કે ડાયાબિટીસ છે, કિડની છે, અન્ય પેટજન્ય રોગો છે, એ થવાનું કારણ છે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવા। એટલે અમે આ જે નેચરલ ફાર્મિંગ કરીએ છીએ એમાં અમે ઘરગથ્થુ બધા જ શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ। એમાંથી અમને ફાયદો વધુ થાય છે કે અત્યારે લોકોને નાની ઉંમરે પણ નવા નવા રોગો થતા હોય, અમે એ અમારા ઘરમાં નથી અને જે કંઈ અમે આ શાકભાજી ખાઈએ છીએ એનાથી અમારા વડીલો અને અમારા છોકરાઓ પણ ખૂબ સ્વસ્થ છે અને સારું એવું હમણાં રિઝલ્ટ પ્રાકૃતિક કૃષિ તરફથી મળ્યું છે। આવક સારી છે, સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને એક વસ્તુ એ છે કે જગતના તાત છે તો અમે પણ બીજાને પણ સારું ખવડાવવાની અમારી આ કોશિશ છે। નરેન્દ્રભાઈના જણાવ્યા પ્રમાણે આજકાલ યુવાનોમાં તેમના આહારમાં શુદ્ધ કુદરતી ઉત્પાદનોની અછતને કારણે ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જોવા મળતી હોય છે, તેથી તેઓ તેમની ઉપજ વેચી અને સારી કમાણી સહિત લોકો સારી વસ્તુ ખાય એ માટેના તેમના પ્રયાસો છે તથા તેમના જેવા અન્ય ખેડૂતો કુદરતી ખેતી તરફ વળે એ માટે તેઓ પ્રેરિત કરી રહ્યા છે।